ગરવી ગુજરાતના એક સમયના ભવ્ય પાટનગર એવા પ્રાચીન પાટણ શહેરમાં ભારત ટાઈમ્સ ન્યૂઝની બ્યુરો ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ બ્યુરો ઓફિસનો સમારોહ બંસી કાંઠિયાવાડી હોટલમાં રાખવામાં આવેલ હતું, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોર્પોરેટરો તેમજ વિરોધ પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના વિકાસથી વંચિત ગામોની વ્યથાને વાચા આપવા ભારત ટાઈમ્સ ન્યૂઝ વર્લ્ડ હેરિટેજ પાટણ શહેરમાં ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ બ્યુરો ઓફિસની શરૂઆત થઈ છે, જેમાં ચેનલના ઓનર ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પછી દેશના અલગ અલગ ક્ષેત્રોમાં આ રિજનલ ઓફિસ ખુલશે, જેમાં દિલ્હી સહિત દેશના ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલની નવી રિજનલ ઓફિસ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે, જે ભારત ટાઈમ્સ ન્યૂઝની બ્યુરો ઓફિસ દ્વારા આગામી સમયમાં તમામ સમાજ સેવાનું ઉત્તમ માધ્યમ બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભારત ટાઈમ્સ ન્યૂઝના ઓનર ઘનશ્યામ પટેલ, એમડી મનીષભાઈ શેલડિયા, ચેનલ હેડ પ્રકાશ રાવલ, પાટણ જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પાટણ જિલ્લા નગરપાલિકા શાસક પક્ષના નેતા દશરથજી ઠાકોર, 42 ઠાકોર સમાજના મંત્રી વાલજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ચાણસ્માના પૂર્વ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાગજીભાઈ દરબાર, મનોજભાઈ પટેલ, કોર્પોરેટર પાટણ ચમનજી ઠાકોર, દૂધસાગર ડેરીના ડિરેક્ટર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકારિત્વ, પત્રકાર અને ચેનલ આજે 24/7 ક્યાંક કંઈક વસ્તુ બની છે અને એના તરત જ એ સમાચાર મળે છે તો ચેનલો દ્વારા મળી રહ્યા છે। આ ચેનલ પણ જે પ્રકારે આ બંને મિત્રો અને એના ચીફ એમના મનમાં પણ ગુજરાત અને ગુજરાતનું હિત સારી વસ્તુ છે એને પણ લોકો સુધી પહોંચાડવી। સમાજમાં અનેક લોકો એવું કામ કરતા હોય છે કે જે દેખાતા નથી હોતા, એ પાયાના પથ્થરો બનેલા હોય છે પણ સમાજમાં સુવાસ પહોંચાડતા હોય છે। એવા લોકોની વાતો પણ સમાજમાં સારી વાતો પણ પહોંચાડવી। ક્યાંય ખોટું થતું હોય અને ક્યાંય ખરાબ થતું હોય તો એનું પણ ધ્યાન દોરીને તરત એમાં પણ જાગૃતતા લાવી સરકારની સારી વાતો છે એને લોકો સુધી પહોંચાડવી અને સરકારને ક્યાંય ધ્યાન દોરવા જેવું હોય તો એ પણ આ ચેનલ દ્વારા એ સરકાર સુધી પહોંચાડે કે જેના કારણે એમના ધ્યાનમાં આવે અને આ વિષયને લઈને એ સમાજની ખૂબ સારી સેવા થાય। એવી આ 24/7 અને બધી જ ચેનલોમાં આવે છે। એમની લગભગ 37 કરતા વધુ તો એમાં છે, બાકીની પણ લોકલ જે કઈ સ્થાનિક ચેનલો હશે, જિલ્લાઓની ચેનલો હશે, એની સાથે પણ કોલેબોરેશન કરીને એટલે જે બાકીની જે ચેનલો દેખાય છે એવી જ રીતે તમે રિમોટમાં બટન આગળ દબાવતા જશો એટલે તરત જ ભારત ટાઈમ્સ ન્યૂઝ એ પણ જોવા મળી જશે અને એ પ્રકારની આ ચેનલની એમને પાટણમાં એટલે ખૂબ ઓછી ચેનલો એ પોતે જિલ્લામાં એની ઓફિસો કરતા હોય છે અને એ પ્રકારે આને ભારત ટાઈમ્સ ન્યૂઝે પોતાની જિલ્લા કક્ષાની ઓફિસો શરૂ કરીને પોતાનું નેટવર્ક વધારવાની વાત, પોતાના સ્ટાફ અને પોતાના શુભેચ્છકોને પણ એમાં જોડીને આ ચેનલ દ્વારા નીચેનાથી માંડીને ઉપર સુધીના બધા જ સારા ખોટા જગાડવાના, જાગતા હોય એને વધુ કામ કરવાના, આવા બધા કામોની વાત એ લોકો સુધી પહોંચાડવાની કામગીરી એ પાટણમાં શરૂ થઈ રહી છે। ત્યારે હું એના માલિકો, ચીફ અને અમારી પાટણની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારું કામ કરીને પાટણ જિલ્લાનું પણ વેટેજ એ ગુજરાતમાં સારી રીતે થાય એના માટે ત્રણેય મિત્રોને હું વિનંતી કરું છું। સરકારના જે વિકાસના કાર્યો છે એ પણ લોકો સુધી પહોંચતા હોય, સરકારની ભૂલો થતી હોય એનું પણ પ્રજાનું ધ્યાન દોરવામાં આવતું હોય, આ બધી બાબતો સાથે મળી જ્યારે પ્રજા સમક્ષ પહોંચાડવામાં આવે તો સાચા અર્થમાં એ પત્રકારિતાની સફળતા કહેવાય। બાકી આ લોકો એના જેવું બદનામ છે આપણે જાણીએ છીએ। ન્યૂઝ ચેનલો ઘણી ન્યૂઝ ચેનલો એવી ટીઆરપી વધારવા માટે કેટલાક સમાચારોને થોડી મોરડી રજૂ કરતા હોય છે અને એના કારણે પ્રજા ગેરમાર્ગે પણ દોરાતી હોય છે।
આજે આપણે જોયું સોશિયલ મીડિયામાં કેટલા ફેક ન્યૂઝ આવે છે અને ફેક ન્યૂઝના કારણે લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે, લોકોમાં ગેરસમજ ઊભી થતી હોય છે. એ બધી પ્રવૃત્તિઓથી ખરેખર પત્રકારત્વને દૂર રાખી અને આ કામ જે શરૂ કરવાનું ભારત ટાઈમ્સ ન્યૂઝે કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ ખૂબ મેળવી છે. એ પણ ખરેખર સરાહનીય છે. સૌથી વિશેષ વાત તો એ છે ઘનશ્યામભાઈ કે તમે પાટણની શરૂઆત કરી અને પાટણ ગુજરાતની પુરાની રાજધાની અને એના સીમાડા તમને ખબર નહીં હોય ક્યાં ક્યાં સુધી હતા. એના સીમાડા રાજસ્થાનમાં ભીમાલથી આગળ હતા, અરવલ્લીની પર્વતમાળાઓમાં પાટણની 8 પર્વતથી સોમનાથના મંદિર સુધી ખંભાત અને આ બાજુ લાટ પ્રદેશ જે કહેવાનું હોય કે ભરૂચથી આગળ આદિવાસી જિલ્લા સુધીમાં અને ગુજરાત સુધી આપણે આપણા રાજ્યનો પાયો વિસ્તાર હતો. એવડું મોટું આ ગુજરાત રાજ્ય હતું. એ રાજ્યની પુરાની રાજધાનીમાં જૂની રાજધાનીમાંથી અને જે અઢીવાર પાટણ તરીકે ઓળખાતું હતું અત્યારે સુપ્રસિદ્ધ પ્રાણીની વાવ આજે 100 રૂપિયાની નોટ ઉપર આજે એની ચિત્ર અંકિત થયું છે. તમે જાણો છો એ સુપ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજમાં જેનો સમાજ પ્રાણીની વાવના જે ગામમાં જે શહેરમાં છે એ શહેરને તમે પસંદ કર્યું છે એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં તમે જે ડિટેલની નીકળ્યા છો એને પૂર્ણ થતા બહાર નહીં લાગે. ખૂબ ઝડપથી તમારી તમામ પીઓ ઓફિસ શરૂ થશે એવી તમે પાટણની શરૂઆત કરી છે અને પાટણમાં કેવાની અમારા સૌના એમને હૃદયની લાગણી છે કે આ પાટણને તમે હંમેશા યાદ કરો કે એ પાટણથી મેં શરૂઆત કરી હતી અને સફળતા સુધી પહોંચ્યા છીએ અને આપણું વિઝન છે જે વિઝનની સાથે વિજયની સાથે નેશનલ ચેનલ કરવાનું એ પણ ઝડપથી પૂર્ણ થાય અને આપણા દેશમાં આપણી ચેનલ ત્યાગ કરે એવી મારી શુભેચ્છાઓ છે. અત્રે ઉપસ્થિત મહેમાનો તથા પાટણ જિલ્લાના જે પણ મિત્રો અહીંયા આવ્યા છે ઓપનિંગમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારી ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 ઓફિસો ખોલવા જઈ રહી છે અને નેક્સ્ટ મંથ મિનિમમ 8થી 9 ઓફિસોનું ઓપનિંગ છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે દરેક જિલ્લાના જેટલા પણ વિલેજીસ હોય વિલેજીસ દીઠ જે એમનો કંઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન થાય એ માટે અમે દરેક જિલ્લામાં ઓફિસનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. આ મારી પહેલી ઓફિસનું ઓપનિંગ છે. નેક્સ્ટ મંથ બીજી ઓછામાં ઓછી 8થી 9 જિલ્લામાં ઓપનિંગ થઈ રહ્યું છે. ભારત ટાઈમ્સ ન્યૂઝ દિલ્હીમાં જે ઘનશ્યામભાઈએ કીધું ઓફિસ ખુલી છે એની સાથે નેશનલ ચેનલ બી ચાલુ કરી રહી છે. હવે અત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝ ઉપર જ્યોતિષ, ક્રાઇમ વોચ, મારું ગામ મારી વાત એટલે છેક તાલુકા નહીં પણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવાની વાત છે. એ જ રીતને વાસ્તુશાસ્ત્ર, હેલો ડૉક્ટર, કૃષિ મિત્ર, વાત કાયદાની, સવાયા ગુજરાતી, વાયરલ વ્યૂ, ભક્તિ યાત્રાથી માંડી શું તમે જાણો છો એ પ્રકારના વિવિધ કાર્યક્રમો સમાચારોની સાથે સાથે પ્રસિદ્ધ કરી રહ્યું છે. આથી અમારી ચેનલ વિશેની માહિતી. મિત્રો ફરી મળીશું અને અમદાવાદ આવો તો ખાસ ભારત ટાઈમ્સ ન્યૂઝની ઓફિસે પધારવા માટે દરેકને આમંત્રણ છે. એની સાથે સાથે આ ચેનલના જે ફાઉન્ડર છે તે મનીષભાઈ સેલાટિયા તથા ઘનશ્યામભાઈ પટેલ તથા તેમની સાથે ચેનલના હેડ છે તેઓનું પણ ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે પાટણ ખાતે ભારત ટાઈમ્સ ન્યૂઝની બ્યુરો ચીફ ઓફિસનું પાટણ ખાતે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, શુભ શરૂઆત કરવામાં આવી. આ બ્યુરો ચીફ ઓફિસના માલિક ભરતભાઈ, સુશીલભાઈ અને એમની ટીમને શુભેચ્છા પાઠવું છું. જે રીતે ન્યૂઝ ચેનલનું નામ ભારત ટાઈમ્સ છે એ રીતે આ ન્યૂઝ ચેનલ સમગ્ર દેશની અંદર સારી નામના પ્રાપ્ત કરે અને પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર ભારત ટાઈમ્સ ન્યૂઝ લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે, લોકોના પ્રશ્નોની વાચા આપે અને એક સારા અને સાચા પત્રકારત્વ જર્નાલિઝમની શરૂઆત જ્યારે ભારત ન્યૂઝ ટાઈમ્સ દ્વારા સુશીલભાઈ અને એમની ટીમ કરી રહ્યા છે, એમને શુભેચ્છા પાઠવું છું. અને ફરીથી સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ ન્યૂઝ ચેનલ સારી નામના પ્રાપ્ત કરે અને લોકોની જે વેદનાઓ છે, લોકોની વાચા એ સરકાર સુધી પહોંચાડે અને સરકારની યોજનાઓનો લાભ પણ પ્રજા સુધી પહોંચાડે. એના માટે ફરીથી શુભેચ્છા પાઠવું છું.
જ્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝ 2019થી એટલે છેલ્લા 6 વર્ષથી સમગ્ર દેશની અંદર વેબ અને ન્યૂઝ ચેનલમાં સારી રીતે કામ કરી રહી છે. તટસ્થ રીતે સારું પત્રકારત્વ નિભાવી રહી છે. ત્યારે લોકોને અપીલ કરું છું કે તમે પણ ભારત ટાઈમ્સ ન્યૂઝ એ ચેનલ જોવાનું ચૂકશો નહીં. પાટણ જિલ્લાની ભારત ટાઈમ્સ ન્યૂઝની જે બ્યુરો ઓફિસનું આજે પાટણ જિલ્લા માટે ઓપનિંગ થયું છે, એમનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભારત ટાઈમ્સ ન્યૂઝ પાટણ જિલ્લાની નહીં પણ પાટણના છેવાડાના માનવી સુધીની જે નાની સમસ્યા છે એને ઉજાગર કરશે, એને મને વિશ્વાસ છે. ભારત ટાઈમ્સ ન્યૂઝ આજે ગુજરાતીમાં જે પોતાનું ચેનલ પ્રકાશિત કરી છે, પણ હું ભારત ટાઈમ્સ ન્યૂઝને શુભેચ્છા પાઠવું છું કે ધીમે ધીમે પૂરા ભારત વર્ષની અંદર ભારતના જેટલા પણ ભાષાઓ છે, ભારતના જેટલા પણ રાજ્યો છે, એમના પણ એ પોતાનું ન્યૂઝ પ્રકાશિત કરે, એમને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. ભારત ટાઈમ્સ ન્યૂઝ જે પોતાની જે આગવી અદાથી નાની સમસ્યાઓને ઉજાગર કરશે. સરકારશ્રીની કોઈ પણ માહિતી હોય, સરકારશ્રીનો કોઈ પણ વિરુદ્ધનો પ્રશ્ન હોય, પાટણની કે પાટણ જિલ્લાની પ્રજાના કોઈ પણ સૂર હોય, એ ભારત ટાઈમ્સ ન્યૂઝ પોતાના ફલક ઉપર પ્રકાશિત કરશે તો નાના લોકોને પણ વાંચા મળશે અને એમને પણ વાંચા ભારત ટાઈમ્સ અપાવશે એવી શુભકામનાઓ પાઠવું છું. આજે ઐતિહાસિક નગરી પાટણ ખાતે ભારત ન્યૂઝ ચેનલનું શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે એ ખરેખર સાચા અર્થમાં ગુજરાતમાં પાટણ ખાતે શુભ શરૂઆત થતી હોય ત્યારે અહીંયા આ ચેનલને ના જે શુભેચ્છકો, ઉદ્ઘાટકો, જે માલિકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આવનાર સમયની અંદર ચેનલના માધ્યમથી સમગ્ર દેશના અને રાજ્યના વિકાસને કે યોજનાઓ હોય એ યોજનાઓનો લાભ ચેનલના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચે. સાચા અર્થમાં સરકાર અને સરકારની જે ગતિવિધિ, જે સારા કાર્યો હોય એ કાર્યોની નોંધ લોકો સુધી પહોંચે એ માટેના આપના માધ્યમથી પ્રયત્નો થશે. અને ફરીવાર આ ચેનલ જ્યારે પાટણ જિલ્લાથી શરૂઆત થતી હોય અને ગુજરાત રાજ્યની અંદર એની શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે ફરીવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આવનાર સમયની અંદર ખૂબ પ્રગતિ કરે. સમગ્ર દેશમાં જે ગતિથી આ ચેનલના કામ કરી રહી છે, ત્યારે આવનાર સમયની અંદર ગુજરાતમાં સાચા અર્થમાં છેવાડાના લોકો સુધી કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આજે પાટણમાં જે ભારત ટાઈમ ન્યૂઝ ચેનલનું ઓપનિંગ થયું છે તે ખૂબ આગળ વધે અને ખૂબ ઘણા જિલ્લાઓમાં પ્રગતિ કરે એવી મારી ખૂબ સારી શુભેચ્છાઓ છે.